તો મિત્રો અમે પહોંચી ગયા છે કમાટીબાગ ગાર્ડન. ચાલો હું તમને બતાવું. સરસ મજાનું બહુ મોટું ગાર્ડન છે. આજ રવિવાર છે તો પબ્લિક પણ બહુ બધી છે. તો ચાલો આપણે જોઈએ. અંદર એન્ટ્રી કરતા જ લેફ્ટ સાઈડમાં મહાદેવનું મંદિર છે. આ એન્ટ્રી છે. મેં આ ગઈ હતી એન્ટ્રી કરવા. હવે ગાર્ડનમાં બધે નિયમ રાખી દીધો છે મોટા મોટા ગાર્ડનમાં કે અંદર આવો એટલે તમારું નામ નંબર ને લખવાનું. મિત્રો આ હાથી ઓરિજિનલ નથી, લાગીને ઓરિજિનલ જેવો જ નથી. તો મિત્રો ગાર્ડનમાં અમે અત્યારે ફરીએ છીએ કેમ કે બિફોર ટાઈમ અમે અહીંયા આવી ગયા છે. થોડી વાર વોક કરશું અને માહોલ બહુ સરસ છે, મજા આવે એવું છે. 9 વાગ્યે પેલું મ્યુઝિકલ ઇવેન્ટ ચાલુ થશે તો ત્યારે આપણે ત્યાં પહોંચી જશું. અંદર જ છે અહીંયા બગીચામાં. અને અહીંયા ક્યાંક અવાજ પણ આવે છે, જોઈએ કાંઈ નવીન છે કે નહીં તો હું તમને બતાવું. મિત્રો સરપ્રાઇઝિંગલી અહીંયા કાંઈક ઇવેન્ટ જેવું છે મોટું. તો જો આવી રીતે કોઈ દિવસ આકસ્મિક વિઝિટ ક્યારેક કરવા જઈએ તો આવું કંઈક જોવા મળી જાય. ચાલો તો હું તમને શું છે એ જોઈને બતાવું. ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પળ ગુબંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા. કેટલી ક્યુટ, કેટલી બ્યુટીફુલ, કેટલી પ્રીટી છે આ ચારણ કન્યા. પણ એ ફક્ત નાજુક નમણી નથી. આગ ઝરતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રણ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડી. તો મિત્રો ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે અને અમે બંને પાછા નીકળી ગયા છે ઘરે. અને આ તમે જોઈ શકો છો સરસ મજાનું બરોડા સિટી. અને કોન્સર્ટમાં બહુ મજા આવી, બહુ એન્જોય કરી. તો મિત્રો આવા જ વિડીયો જોવા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.